આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. હું ભાવનગરથી જાઉં છું 200 કિલોમીટર એક ગામ દૂર. કેટલીક વસ્તુ આપણે એવી કરી રહ્યા છીએ કે જે ગુજરાતની અંદર સૌથી પહેલી વખત થવા જઈ રહી છે. કારણ કે લાઈફ એક વખત મળી છે અને ખબર નથી કે ક્યારે ઉપરવાળો આપણી દોરી ખેંચી લે. એન્ડ 2016માં મેં આલ્ફા એકેડમીની શરૂઆત કરી. હું પંખા લગાડવા જતો, ટ્યુબલાઇટ લગાડવા જતો. અમે એટલા ગરીબ હતા કે ત્યાં રહેતા મારા પપ્પા ફેરીનો ધંધો કરતા. તો યાદ રાખો એક વસ્તુ જે હું મારી લાઈફમાં પણ શીખ્યો છે કે ભાઈ આઈડિયા આવે ને એટલે કામ શરૂ કરી દેવાનું. પરફેક્ટ થાય ને આમ થાય ને કેમ થાય એની રાહ નહીં જોવાની. તમે કામ કરો, પરફેક્ટ થતી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો, કેમ છો? હવે જો આ મસ્ત મજાની કાર શરૂ કરી રહ્યો છું અને હવે આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. હું ભાવનગરથી જાઉં છું 200 કિલોમીટર એક ગામ દૂર. આજે રસ્તામાં હું તમારી સાથે ઘણી બધી વાત શેર કરવાનો છું, તમને એક સરપ્રાઈઝ આપવાનો છું અને મારી જર્ની વિશે વાત કરવાનો છું. અને સરપ્રાઈઝ તમને જોઈને ખૂબ મજા આવશે. કેટલીક વસ્તુ આપણે એવી કરી રહ્યા છીએ કે જે ગુજરાતની અંદર સૌથી પહેલી વખત થવા જઈ રહી છે. સો સ્ટે ટ્યુન. આખા બ્લોગની અંદર આપણે ખૂબ મજા કરીશું. અત્યારના વાગ્યા છે 8:15 અને 8:15 વાગે જે છે એ આપણે ગાડી શરૂ કરીએ છીએ અને સફરની શરૂઆત કરીએ છીએ. ક્યાં જઈ રહ્યા છીએ એક જરા કોમેન્ટની અંદર મને કહો. અને આજે રસ્તામાં અમે શું કર્યું, ક્યાં ગાંઠિયા ખાવા ઉભા રહ્યા, હે ને, એટલે એ બધી આપણે ચર્ચા કરશું. થોડી કોમેડી ચર્ચા કરશું, હે ને. તો આજના દિવસની અંદર તમને લોકોને મજા આવશે. અને અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કંઈક એવું કે જે તમારી સાથે અમે શેર કરી રહ્યા છીએ આ બ્લોગમાં. અને તમને લોકોને ખૂબ મજા આવશે. અને તમારા લોકો માટે કંઈક એવી વસ્તુ છે કે જે તમને ભણતરમાં બહુ યુઝફુલ થશે. અને કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા પેન્ટેડમાં એની ચર્ચા પણ આપણે આજે કરવાના છીએ. સો આઈ એમ સો એક્સાઇટેડ. વોટ અબાઉટ યુ? પ્લીઝ કોમેન્ટ ડાઉન. બરાબર ને? આ થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હતું બોલી લીધું, બરાબર ને? તો અત્યારે અમે પહેલાં જઈએ છીએ સીએનજી પુરાવા. અને જેવા સીએનજી પુરાવા જઈએ એટલે સૌથી પહેલાં ફરીથી આપણે કનેક્ટ થશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન. સો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયાથી બે વસ્તુ દેખાડું છું અમારા ભાવનગરની. એક છે ભાવનગરનું બસ સ્ટેશન, બરાબર ને? આ તમે અહીંયા જે જોઈ રહ્યા છો ને, આ પીલ ગાર્ડન છે. બહુ સરસ મજાનું ગાર્ડન છે. અહીંયા ઘણા પક્ષીઓ ને એ સરસ તમે જોઈ શકો છો. સેકન્ડ વન, અહીંયા અમારું આ બજરંગદાસ હોસ્પિટલ. મારી વાઈફ અહીંયા આઈસીયુમાં શું કહેવાય કે મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી ને. આગળ મારા ભાઈનું દવાખાનું છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. મારો ભાઈ એમડી છે. અમારા ઘરમાં 3 ડૉક્ટર છે, હે ને. એક મારી વાઈફ ડૉક્ટર છે, મારો નાનો ભાઈ ડૉક્ટર છે, એમડી ડૉક્ટર છે, આઈસીયુ સંભાળે છે અને જીપી પ્રેક્ટિસ કરે છે. મારો ત્રીજો ભાઈ, એમના વાઈફ પણ ડૉક્ટર છે. તમારા ઘરમાં 3 ડૉક્ટર હૈ ઓર એક શિક્ષક હૈ. અને મારો ત્રીજો ભાઈ જે છે એ બિઝનેસ કરે છે. આ મારું બસ સ્ટેશન છે, હે ને. અમારું બસ સ્ટેશન છે આ. અહીંયાથી એન્ટર થવાનું ને અહીંયાથી એક્ઝિટ થવાનું. આ બસ સ્ટેશનના 2 અમારા રસ્તા છે. સાથે સાથે હું તમારી સાથે વાત કરું. હવે એક એવું સર્કલ આવે છે જે સર્કલનું નામ છે નીલમબાગ પેલેસ, જે 2 મિનિટના રસ્તા ઉપર છે. અને અહીંયા છે કે ને, નીલમબાગ પેલેસ એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અમારા જે ભાવનગરના રાજા, એમનો પેલેસ છે, જે તમને સામે હમણાં જોવા મળશે. હવે નીલમબાગ પેલેસની હું તમને ખાસિયત કહું, એની વાત જવા દઈએ. ચલો, પહેલાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની તમને અહીંયા જે છે ને એ મૂર્તિ પણ દેખાશે. અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એક એવા રાજા કે જેમણે જ્યારે શું કહેવાય, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ જ્યારે દેશને ભેગું કરવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં એવા રાજા કે જેમણે પોતાનું રાજ્ય શું કહેવાય કે ભારતને આપી દીધું. કહી દીધું કે ભાઈ મારે છે ને અમારું રાજ્ય જે છે એ આપી દેવું. જો અહીંયા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને સરદાર પટેલનું તમે ઓલી પણ જોઈ હશે. જો અહીંયા આ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે, હે ને. હવે અહીંયા આ નીલમબાગ પેલેસ છે. આ નીલમબાગ પેલેસ છે. અહીંયા સામે નંદકુંવરબા કોલેજ છે, જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બનાવેલી છે. ઘણા બધા ભાવનગરની અંદર સ્મારકો એવા છે કે જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બનાવેલા છે. આ નીલમબાગ પેલેસ આખો છે, હે ને. આ નીલમબાગ પેલેસ હોટેલ પણ કહી શકો, કારણ કે હવે અહીંયા હોટેલ તરીકે પણ લોકો અહીંયા રહી શકતા હોય છે. હું તમને સાવ એની બાજુમાં લઈ જાઉં, દરવાજા પાસે, મેઇન ગેટ પાસે. અને અહીંયા મેરેજ ફંક્શન ને એવું બધું પણ થતું હોય છે. આ એમનો ગેટ છે, તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. સો
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા ભાઈ આપણે શું કહેવાય, કોઈકને 5 રૂપિયાની વસ્તુ આપવા માટે 5 વખત વિચારતા હોઈએ. આ એવા રાજા છે કે જેમણે પોતાનું આખું રજવાડું ભારત દેશને સમર્પિત કરી દીધું અને કીધું કે ભાઈ આ પહેલા રાજા કે જેમણે એવું કીધું કે મારું રજવાડું ભારતની અંદર નાખો, બરાબર, એટલે મીન્સ કે એડ કરી દો અને મારા રજવાડાથી જ શરૂઆત કરો બધે. કારણ કે આપણે તો બધે ઇન્ડિયાની અંદર અલગ અલગ રાજાઓ હતા ને આપણા દેશની અંદર. તો આવું પુણ્યનું કામ અને કહેવાય કે અદ્ભુત કામ, જીગરવાળું કામ, કલેજાવાળું કામ જે છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કર્યું. અને એટલા જ માટે અમારી ભાવનગરની નગરી જે છે ને એ સંસ્કારની નગરી કહેવાય છે. હે ને, અહીંયા તમને કવિઓ મળશે, તમને લેખકો મળશે, તમને ગાયક કલાકાર મળશે. ગામ નાનું પણ આ ગામના સંસ્કાર જે છે કે નહીં એ બહુ ઊંચા છે. અને અત્યારે જે છે શું કહેવાય, ભાવનગર બહુ સારી રીતના ડેવલપ થઈ રહ્યું છે. તમે એના રસ્તા જોઈ રહ્યા છો. અને હવે અમારા ભાવનગરનો પહેલો ઓવરબ્રિજ, અમારું ભાવનગર એટલું નાનું છે ને કે ઓવરબ્રિજની જરૂર જ નથી, પણ હવે ધીરે ધીરે એટલું ડેવલપ થતું ગયું છે કે ભાઈ ટ્રાફિક ને બધું શું કહેવાય કે વધતું જાય છે. તો એના કારણે અમારા ભાવનગરની અંદર હમણાં 2-3 વર્ષ પહેલાં જ તે પેલું ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયું. 3-4 વખત થયું. સમજાણું કે નહીં, એક વાર થવું જોઈએ ને, પણ 3-4 વખત થયું. પહેલાં અમારા અહીંયાના નેતાઓ કર્યું, પછી આપણા સીએમ સાહેબે કર્યું, પછી પીએમ સાહેબે કર્યું. આમ 3 વાર તો મને યાદ છે ને. જો આ ઓવરબ્રિજ અહીંયાથી શરૂઆત થઈ ને, આનું ખાતમુહૂર્ત જે છે ને 3-4 વાર થયું. જો હવે આપણે ગાડી થોડીક સ્પીડમાં બગાડીએ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આપણો ઓવરબ્રિજ કેટલો મોટો છે. સો અહીંયા રાત્રે લાઇટિંગ બાઇટિંગ બધું કર્યું છે તો આ સારું લાગે છે. ભાવનગરની અંદર પેલો ઓવરબ્રિજ બન્યો છે અમારો. ટંટણાન જો મસ્ત છે ને, હે ને. પછી આ અમારા ભાવનગરની અંદર ઘણી બધી વસ્તુ છે, ક્યારેક હું તમને બ્લોગમાં દેખાડીશ. ભાવનગરની ઘણી બધી વસ્તુ ફેમસ છે. એમાંથી એક જે છે ને મારુતિ ઇમ્પેક્સ જે છે બહુ મોટી કંપની છે, જે હીરા ઘસવા માટે, એના રત્નકાર માટે, શું કહેવાય કે કામ માટે સૌથી મોટું જે છે એ પૂરું પાડે છે મારુતિ ઇમ્પેક્સ. એ પણ સારું છે. જોઈ આવ્યું મારુતિ ઇમ્પેક્સ, રાઈટ. ઓલું બિલ્ડિંગ હતું એ પણ હીરા ઘસવા માટેનું જ હતું. હજી એક બિલ્ડિંગ આગળ આવી રહ્યું છે. ઇકો કાકા સાઈડમાં જાય તો મજા આવી જાય. હા જો, હે ને. તો આટલી સરસ મજાની બિલ્ડિંગો છે. આ પણ મારુતિ ઇમ્પેક્સની જ છે. ઓલી ત્રણ બિલ્ડિંગ જે છે મારુતિ ઇમ્પેક્સની છે. અને ત્યાં રત્ન કલાકાર જે છે એ પોતે હીરા ઘસતા હોય છે અને એના ઘસેલા હીરા પૂરા વર્લ્ડની અંદર જે છે એ જતા હોય છે, રાઈટ. તો બસ આપણે સીએનજી પંપ પાસે પહોંચવા આવ્યા છીએ. સ્ટે ટ્યુન. સો વિદ્યાર્થી મિત્રો, અમે સીએનજી પૂરવા આવી ગયા છે અને આ ભાઈનું કામ છે ને બહુ ઝડપી છે. આની પહેલા અમે આવ્યા ને ત્યારે ફટાફટ બધી ગાડીને એક જ માણસ 4 જગ્યાએ પોગીને ફટાફટ કામ કર્યું હતું. યાદ છે અઠવાડિયા પહેલા હું આવ્યો હતો ત્યારે. અને આ તમે ઓરા જોઈ રહ્યા છો અને આ અમેઝ છે. મારી આગળ 2 ઓપ્શન હતા કે ભાઈ ઓરા લઉં કે અમેઝ લઉં. અને પછી મેં અમેઝ સિલેક્ટ કરી, કારણ કે હોન્ડાનું એન્જિન વધારે સારું હોય, સાથે મને લુક પણ એનો વધારે ગમ્યો. જ્યારે કે બધા એવું કહેતા હતા કે આની સર્વિસ સારી છે, પણ અમેઝની સર્વિસ અત્યાર લગી તો સારો અનુભવ થયો છે. તો તમે જુઓ ગાડીનો લુક, એક મસ્ત દેખાડો છોકરાઓને. ભાઈ 2 ગાડીમાંથી કઈ સારી તમને લાગે? જો મને પછી કોમેન્ટમાં કે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે આપણા દેશના લોકો કેટલા ઇનોવેટિવ હોય છે. એ કે ટ્રકમાં આપણે લાંબો ખર્ચો નથી કરવો, પણ એ કે ટ્રકના શણગારો છે તો કેમ ને, તો બોટલું નાખી જો અહીંયા. આ જો ટાયરમાં. હવે હું લેવા નાખી એ રામ જાણે, પણ બોટલું નાખી છે. હવે અમે ચડી ગયા છીએ હાઈવે અને અત્યારે વાગી ગયા છે 8:40, બરાબર ને. તો 8:30 નીકળ્યા હતા. 10 મિનિટથી 10 મિનિટની અંદર અમે જે છે હાઈવે ચડી ગયા. અને હવે જોઈએ છે કે મંજિલે કેટલા વાગે પહોંચીએ. પણ અમે રસ્તામાં શું સાંભળવાના છીએ? તો રસ્તામાં મારું હંમેશા નિયમ છે, જ્યારે પણ હું કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગમાં જાઉં, અને મને છે ને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. નવા લોકોને મળવું, એની આગળ સમજવું, શીખવું, એની પાસે બેઠવું. સો આ છે ને મને મારી જીવનની ગમતી વસ્તુઓમાંથી એક મારી વસ્તુ છે, હોબી કહી શકાય. ટ્રાવેલિંગ, ફરવું, મળવું, નવું જાણવું. નાનો મોટો પ્રોગ્રામ હોય તો એ ગાડીનો સેલ્ફ મારીને ભાઈ પોગી જાય, હે ને. આપણને મજા આવે, કારણ કે લાઈફ એક વખત મળી છે.
અને ખબર નથી કે ક્યારે ઉપરવાળો આપણી દોરી ખેંચી લે. તો હંમેશા મારો પ્રયત્ન એવો રહે કે ઉપરવાળો આપણી દોરી ખેંચે એ પહેલાં 3 કામ ખાસ કરવા. એક, આપણે જે કામ કરતા હોય એની પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરવું કે જેની ઇમ્પેક્ટ સોસાયટી અને સમાજ ઉપર પડે. નંબર 2, હું સામાજિક પ્રોગ્રામની અંદર મારો સમય હંમેશા આપતો રહું. એના માટે હું એન્ટરપ્રેન્યોરશિપ, જેટલા યુથ લોકો છે, નવા બિઝનેસમેન છે, જે છોકરાઓ કોલેજ કરે છે અને એ લોકોને બિઝનેસ કરવા માટે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય તો હું નાનું મોટું એટલે 5-10 લાખના ઇન્વેસ્ટમેન્ટ જોતા હોય તો એવા લોકો સાથે કનેક્ટ કરાવી દઉં, એના બિઝનેસ મોડલ બનાવવામાં હેલ્પ કરું. આ મારો ગમતો વિષય છે, મને મજા આવે આ વસ્તુ કરવાની. હે ને. ત્રીજી વસ્તુ કે ભાઈ નવા લોકોને મળવું. હવે એક બીજા વસ્તુમાં હું તમને કહું, ખાલી નહીં માત્ર શું કહેવાય કે એન્ટરપ્રિન્યોર માટે, પણ વિદ્યાર્થીઓ માટે પણ અમારા સમાજમાં અલગ અલગ કાર્યક્રમ હું કરતો રહું. એ મારો શોખનો વિષય છે, કારણ કે આપણે મરીએ એ પહેલાં કંઈક તો સમાજને પાછું આપવું ને. એમ ગમે ત્યારે આપણે ધૂમ થઈ જાય અને આપણી જિંદગીનો કંઈ ભરોસો નથી. એન્ડ આઈ બિલીવ ડેટ કે ભાઈ તમારી આગળ જેટલી જિંદગી છે એનો મેક્સિમમ તમે ફાયદો અગર લોકોને આપતા રહ્યા, સમાજને આપતા રહ્યા, તો ક્યાંક ને ક્યાંક એનો ફાયદો આપણને પણ મળે જ. તે ઈશ્વર આપે. થર્ડ પોઈન્ટની વાત કરું તો નવા લોકોને મળવું, એની સાથે સંબંધો બનાવવા, એની પાસે શીખવું, એની સાથે રહેવું, એની પાસે સમજવું, એ મારો જે છે એક ત્રીજો રસનો વિષય છે. અને એના જ કારણે આજે હું અહીંયા પહોંચ્યો છું, કારણ કે 2016માંથી એક્ઝેક્ટ 10 વર્ષ પહેલાં હું ઓફિસ બોય તરીકે કામ કરતો હતો, કાંટા માસ્ટર તરીકે. કાંટા માસ્ટર એટલે શું? આ જેટલા ટ્રક તમે જોઈ રહ્યા છો ને, એમાં મારે અલંગમાં ભાવનગરની બાજુમાં શીપ બેકિંગ યાર્ડ છે, જ્યાં શીપ કટ થાય, જહાજ કટ થાય. તો ત્યાં છે ને ખાલી ગાડી આવે એનો કાંટો કરવાનો, ગાડી ભરાઈ જાય એટલે એનો પાછો કાંટો કરવાનો. હે ને. આને કહેવાય કાંટા માસ્ટર, કે જેથી ખબર પડે કે ભાઈ ગ્રોસ વેટ કેટલું હતું, નેટ વેટ કેટલું હતું, કેટલા ટન ટૂંકમાં માલ એની અંદર છે, અને એના ઉપરથી પછી જે મેનેજર લોકો હોય એ લોકો બિલ ને એ બધું બનાવે. રાઈટ. સો જો આવી બધી ગાડી, પણ એમાં લોખંડની બધી પતરાની ને એવી બધી વસ્તુ હોય. રસ્તામાં એકાદી ગાડી મળશે તો હું તમને દેખાડીશ. અમારે અલંગમાંથી શીપ કટ થાય એટલે એમાંથી પ્લેટ નીકળે, પ્લેટ નીકળે એટલે એમાંથી ઘણી બધી વસ્તુ થાય. એમાંથી ભંગાર બને, પ્લેટમાંથી સર્કલ બને, સર્કલમાંથી ફ્લેન્જ બને, ફ્લેન્જ જે છે પાઇપની અંદર યુઝ થાય. ઘણા બધા લોકો ગાડીની જે છે વ્હીલ પ્લેટ બનાવે ને એવું ઘણું બધું કામ થાય. ને શીપમાંથી અઢળક વસ્તુ નીકળે. એટલે મેં કદાચ એના માટે અલગ બ્લોગ હું બનાવીશ. તમે મને કહેશો તો કોમેન્ટ કરજો, તો વેકેશનમાં હું તમને અલંગની શહેર પણ કરાવીશ, કારણ કે અમારો પોતાનો અલંગનો બિઝનેસ છે. હે ને. કે ભાઈ અલંગમાંથી જહાજમાંથી કઈ કઈ વસ્તુ નીકળે એ બધું હું તમને શીખવાડીશ, કારણ કે મેં નોકરી કરેલી છે ત્યાં. અને દેન આફ્ટર હું ધીરે ધીરે ઉપરવાળાએ સારા લોકો સાથે કનેક્ટ કરાવ્યો, મળ્યો. એન્ડ 2016માં મેં આલ્ફા એકેડમીની શરૂઆત કરી. 2014થી 16 2 વર્ષ જે છે મોટા મોટી મેં જોબ કરી. એમાં જોબની અંદર અલંગની જોબે આવી ગઈ. ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કર્યું છે મેં. હું પંખા લગાડવા જતો, ટ્યુબલાઇટ લગાડવા જતો. મને યાદ છે કે મેં છે ને સાંજે અમે ફેરી કરતા. મારી આગળ પ્લેઝર હતું હોન્ડાનું, વેલ્ડિંગ રોડ, ફેબ્રિકેશનની અમે બધી વસ્તુ વેચતા, જેમાં કટિંગ 14 ઇંચની શું કહેવાય કે પ્લેટ આવી ગઈ, 12 ઇંચની, 7 ઇંચની પ્લેટ આવી ગઈ, ડ્રીલ પાના આવી ગયા, વેલ્ડિંગ રોડ આવી ગયો. આ બધી વસ્તુની હું ગામડે ગામડે ફેરી પણ કરતો. સો 2014 to 2016 આ બધું કામ મેં કર્યું. અને દેન આફ્ટર 2016માં મેં શરૂઆત કરી આલ્ફા એકેડમીની વિથ ધી 2 સ્ટુડન્ટ્સ, 2 છોકરાઓ. એમાંથી એક મારો હગો ભાઈ અને એક મારા ભાઈનો ભાઈબંધ. આ 2 જણાથી જે છે મેં આલ્ફા એકેડમીની શરૂઆત કરી. એન્ડ દેન આફ્ટર ધીરે કરતા આગળ વધતા ગયા. મને યાદ છે કે જ્યારે મારા લગ્ન થયા અને ત્યારે 8 દિવસ પહેલા મારા 5 ઓગસ્ટે મેરેજ હતા, અને એના 8 દિવસ પહેલા મારી આગળ ભાવનગરમાં ઘર પણ નહોતું. અમારી આગળ મોવાની અંદર ઘર હતું, પણ મારે મોવા રહેવું નહોતું. મોવામાં અમારી જમાતે, અમારી નાતે, અમારા સમાજે આપેલું અમારું મકાન, અને જેનું ભાડું કંઈ હોય નહીં, તમારે રહેવાનું. 150 રૂપિયા મહિના ભાડું હોય ખાલી. હે ને. 1 BHK આપણને આપે, નાની એવું ઘર. અમે એટલા ગરીબ હતા કે ત્યાં રહેતા. મારા પપ્પા ફેરીનો ધંધો કરતા. હું પોતે જ્યારે 10th અને 12થમાં હતો, આમ તો સ્ટાન્ડર્ડ 6થી મેં કેટલા ધંધા મારા પપ્પાની હારે કરેલા શું તમને કહું. અમારો સિઝનેબલનો મારા પપ્પાનો ધંધો હતો. તો મેં રીલ પાયેલી છે, મેં માંજો શું કહેવાય કે બનાવેલો છે, મેં પતંગો વેચેલી છે, મેં ફટાકડા વેચેલા છે, સ્ટોરની અંદર, લારીની અંદર શિરોડી વેચેલી છે મેં.
મેં ફેરી કરેલી છે ભાગની, હે ને. ગામડે ગામડે મારા પપ્પાની આરોર અમારી કે મારુતિ વાન હતી, અને એ વાનમાં ગામડે ગામડે અમે ફેરી કરતા. ને એ પહેલાં મારા પપ્પા આગળ હતી 80, તમે કદાચ 80 તમે લખશો એટલે ગૂગલમાં મળી જશે. 80 ઉપર અમે જે છે એ ફેરી કરતા. પછી અમે જે છે મેં બીજું કામ કરેલું છે જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતો. હું તમને મારું અવની સેલ્સ એજન્સી એ કાર્ડે હું તમને મેન્શન કરીશ, અહીંયા દેખાડીશ, હું આપી દઈશ, એડિટિંગ ટીમને કંઈ મૂકી દેશે. તમે એમાં જોશો મારું અને મારા પપ્પાનું નામ છે. મારો અત્યારે જે નંબર છે એ ત્યારનો નંબર છે ને. તો અમે ઇનામ બનાવતા. હું અગરબત્તી બનાવતો, અગરબત્તી બનાવીને અગરબત્તી વેચતો. ચૂનાના પાર્સલ, જે મસાલામાં માવાની અંદર જે પાર્સલ નાખવાના આવે ને, ઓમ શિવશક્તિ કરીને અમારી કંપની હતી, અને અમે ચૂનાના પાર્સલ બનાવતા. એક જમાનામાં મારા પપ્પાનો દહકો હતો, અને ત્યારે અમારું સુપર બાકસ હતું. અમે શિવાકાશીથી બાકસ જે છે એ કરતા હતા. અને પછી વેઇટ આવ્યું, અને વેઇટના કારણે અમે વેઇટ નંબર ન લઈ શક્યા. કે મારા પપ્પા એટલા ભણેલા હતા નહીં, અને બહુ પ્રોબ્લેમ થયા, વેઇટ નંબર ન લઈ શક્યા. અને પરિણામે અમારો ધંધો જે છે એ બંધ કરવો પડ્યો. અને વેઇટ પછી જીએસટી આવી ગયું ને. આ તો વેઇટ આવ્યો ત્યારની વાત છે, 2002 2003ની આસપાસની વાત છે, જ્યારે હું લગભગ 4થા ધોરણની અંદર હતો. ત્યારે અમારો દહકો હતો, અને પછી અમારી પડતી શરૂ થઈ. અને જ્યારે મેં 12 કમ્પ્લીટ કર્યું ત્યાં સુધીમાં મારા પપ્પાની માથે 18 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું હતું. અને ધેન આફ્ટર અમે ભાવનગર શિફ્ટ થયા. મારા પપ્પાનો ધંધો હાલ્યો નહીં, અમે ઘરે ખાવાનું પોગી નહોતા શકતા, એટલે મારા પપ્પા પાછા મોં આવી ગયા, કારણ કે ત્યાં અમારે સમાજે અને જમાતે આપેલું મકાન હતું, અને હું અહીંયા રહી ગયો. અને મને મારા પપ્પાએ 400 રૂપિયા આપ્યા હતા. તો અમારા સમાજની હોસ્ટેલ હતી, હોસ્ટેલમાં હું રહેતો, અને કોલેજની અંદર SYમાં હું હતો, મને યાદ છે. અને એ કોલેજ ખાલી રોજ કલાક જ જવાનું, બાકી આ કામ કરવાનું. અલંગ જતો, અલંગથી પાછો આવતો. પછી અલંગમાં એવું લાગ્યું કે 1 વર્ષ જોબ કર્યા પછી અલંગમાં મંદી આવી, શિપ પૂરા થઈ ગયા, અને એવું લાગ્યું કે ભાઈ આ આપણને કાઢશે. એ પહેલાં આપણે નીકળી ગયા, એક્ઝામ આવી એટલે. એમ કીધું કે ભાઈ મારા ઘરેથી ના પાડી એમ, જ્યારે એક્ઝામ પૂરી થાય ત્યારે પાછો આવીશ. એક્ઝામ આપી, એક્ઝામ પછી ફેરીનો ધંધો શરૂ કર્યો. સવારથી લઈને સાંજ સુધી અમે લોકો ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા, હું મારો ભાઈબંધ. અને ધેન આફ્ટર ફેરી કરતા. અને પછી હું TYમાં આવ્યો, 3rd યરમાં આવ્યો. ત્યારે પછી આલ્ફા એકેડમીની અમે ઓફલાઈન સેન્ટરની શરૂઆત કરી વિથ 2 સ્ટુડન્ટ્સ. એમાં એક મારી ફ્રેન્ડ હતી કોલેજની, શબનમ. અમે બંને આલ્ફા એકેડમીની શરૂઆત કરી, કારણ કે મને મેથ્સ આવડતું હતું, સમાજ આવડતું હતું, ગુજરાતી આવડતું હતું, હિન્દીમાં લોચા ન પડે. પણ વિજ્ઞાનની અંદર હું, કારણ કે કોમર્સ બેકગ્રાઉન્ડ છે, એટલે વિજ્ઞાન મારું એટલું સારું નહીં. ઇંગ્લિશ મારું ભંગાર, તમને ખબર જ છે. સંસ્કૃત તો બાપા આપણને હળદ નહોતી હુજે એવો વિષય હતો. એટલે આ 3 વિષય શબનમને આવડતા હતા. તો મેં અને મારી ફ્રેન્ડ શબનમ, અમે બંને આલ્ફા એકેડમીની શરૂઆત કરી. પછી ધીરે ધીરે શબનમબેનની સગાઈ થઈ, મેરેજ થયા, એટલે શબનમબેન ગયા, અને આલ્ફામાં હું એકલો થઈ ગયો. અને જ્યાં અમારું ટ્યુશન હતું ત્યાં રાતોરાત અમને જગ્યા ખાલી કરાવી હતી. બહુ બધા પ્રોબ્લેમ્સ, પણ એ સોલ્વ કરતા અમે પહોંચ્યા 2020માં, શું કહેવાય, કોવિડના સમય સુધી. ત્યારે મારો ભાઈ MBBS કરવા માટે ચાઇના ગયો હતો ને, એનું MBBS ફિનિશ થઈ ગયું હતું. ઓકે, એક બીજી પણ તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું, આ તમને લગભગ મજા આવશે. અમારી ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારા પપ્પાએ એવું કીધું હતું કે 2 ભાઈમાંથી એક જ ભાઈને 10મા પછી ભણવા છે. અને એવું નક્કી કરેલું કે ભાઈ હું ભણવા જઈશ અમદાવાદ અંકુર સ્કૂલની અંદર એડમિશન લેવાનું નક્કી પણ કર્યું. હું CA ના ક્લાસીસ સારવાર કરીશ. આકાશની કેની અંદર એ બહુ CA નું સારું ઇન્સ્ટિટ્યૂટ હતું, મને મગજમાંથી નામ નીકળી ગયું. તો ત્યાં CA કરશું 11th-12th જ એવું અમે વિચાર્યું. મારું એડમિશન બધું ફાઇનલ થઈ ગયું. પણ મને યાદ છે કે વીર ઝારા મૂવી જોઈને અમે આવ્યા હતા, હું અને મારો ભાઈ. અમે 2 ભાઈઓ 10thમાં હતા હારોહાર, મારી કરતાં 2 વર્ષ નાનો, જે અત્યારે MD ડૉક્ટર છે. પણ હું 4th સ્ટાન્ડર્ડમાં 2 વર્ષ ફેલ થયો હતો, એટલે અમે 2 ભાઈઓ હારોહાર થઈ ગયા હતા. અને ધેન આફ્ટર વીર ઝારા મૂવી જોઈને આવ્યા એટલે મારો ભાઈ જે છે એ અમે ફળિયામાં બેઠા હતા, અને એ રોવા લાગ્યો. મેં પૂછ્યું કેમ રોવેશ ભાઈ? તો એ કે ભાઈ મારે ડૉક્ટર બનવાનું સપનું છે, મારું સપનું પૂરું નહીં થાય. અને એનું બચપનથી સપનું હતું. મારે CA બનવું હતું, મારું CA બનવાનું સપનું હતું. એટલે એ તો કોમર્સ હતું ને, કોમર્સ તો એક્સટર્નલ થઈ કે એમાં કંઈ વાંધો નથી, 12 પછી તે ઓલું થાય. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તું ભણવા જા, હું એક્સટર્નલ કરી નાખીશ 11th-12th, કારણ કે પપ્પાએ ભણવા ના પડી હતી. પણ મારા પપ્પાને મેં બીજા દિવસે કીધું, મારા પપ્પા માનવા તૈયાર નહીં, કારણ કે મારા પપ્પાને અને મારે
આમ છે કે નહીં મગજ એટલા સેટ ન થાય એમ. હું એમ કહું આમ કરવું, મારા બાપા એમ કે આમ કરવું, અથવા તો મારા બાપા એમ કે આમ કરવું, અમારા બેના વિચારો ન મળે એમ. પણ મારા નાના ભાઈના અને મારા પપ્પાના વિચાર મળે. એટલે મારા પપ્પા એવું નક્કી કર્યું કે ભાઈ મારો નાનો ભાઈ છે ને એ એની હારો રહે, પણ જો એ એની હારો રહે તો સાયન્સ કેમ થાય. એટલે પછી અમારા સમાજના વડીલોને અમે વાત કરી, મારા પપ્પાનું કાઉન્સેલિંગ કર્યું, એને મનાવ્યા, અને મારા પપ્પાને તે રાજી ત્યાં મારો ભાઈ ભાવનગર ભણવા આવ્યો મહુવાથી 11-12 સાયન્સ માટે. અને હું મારા પપ્પાની હારોહાર લાગી ગયો ચૂના પાર્સલના મશીનમાં, અગરબત્તી બનાવવામાં અને બબલા બનાવવામાં. બિલીવ મી દીકરાઓ, મેં 11-12 કોમર્સ એક્સટર્નલ કર્યું છે. દિવાળી પછી 11th સ્ટાન્ડર્ડમાં દિવાળી પછી મારા પપ્પા માન્યા હતા કે મને ભણાવે, અને એના માટે મેં મારા પપ્પાની બહુ બધા માર પણ ખાધા છે. મારા પપ્પાનો ગુસ્સો બહુ વધારે. હું રોજ સવારે એમ કહું ભાઈ મને ભણવા જવા દો, મને ભણવા જવા દો, મને ભણવા જવા દો. રોજ મારા બાપા મને ખીજાય, ઘણી વખત મને ધોયેલો છે. અને એમાં એનો વાત નહોતો, અમારી પરિસ્થિતિ જેવી હતી કે ભાઈ જો હું કામ કરું તો અમારું ઘર સ્મૂધ હાલે, હે ને, ઘર ખર્ચા નીકળે. કારણ કે મારા પપ્પાની માથે ઓલરેડી લેણું હતું, એટલે એ એની જગ્યાએ હાચા જ છે અને હાચા જ હતા. પણ મને ભણવું હતું અને મને ખબર હતી જો હું ભણીશ નહીં ને તો મારી હાલત એવી જ થશે કે જેવી મારા પપ્પાની હાલત થઈ. અને મારા બધા બાપાજીના છોકરાઓની, મારા મામાને, કારણ કે અમારું આખું ફેમિલી જે છે એવા જ બેકગ્રાઉન્ડથી આવે કે જે બધા નાનો મોટો, કોઈક ફેરીનો ધંધો કરે, કોઈક લારીની અંદર, કોઈક માર્કેટમાં લારી ભરે, કોઈક માર્કેટમાં નોકરીએ જાય, કોઈક ભાઈ જે છે શું કહેવાય કે અલંગનું ભાંગતોડનું નાનું મોટું સામાનનું કરે. એટલે એવું બધું અમારા ફેમિલીમાં એમ. એટલે આખું ફેમિલી તે અમારું બેકગ્રાઉન્ડ જે છે એમ કહી શકાય કે ભાઈ ગરીબી અવસ્થામાં જીવતા લોકોનું ફેમિલી એમ. એ મને ખબર હતી. સો હું ટક્યો રહ્યો. અને દિવાળી પછી મારા પપ્પા મને માન્યા તે, અને એની પાછળ મેં મોટો એક કાંડ પણ કર્યો, તેની પછી ક્યારેક વાત કરીશ. અને દેન આફ્ટર મેં 6 મહિના હું 11th સ્ટાન્ડર્ડના ફાઇનલ એક્ઝામ સુધી ભણ્યો. મારા નસીબ એવા કે મારી બેનને એ અરસામાં થઈ ગયું ટીબી. અને હું જ્યારે 11thનું વેકેશન પડ્યું ત્યારે, અને 12thમાં આવ્યો કે મારા પપ્પા મારી બેન સાથે જીથરી દવાખાને હતા. 3-4 મહિના મારી બેન બહુ પીડાણી, અને પછી આફ્ટર ઓલ મારી બેન જે છે એ ગુજરી ગઈ. પછી મારા પપ્પા થોડાક આમ પડી ભાંગ્યા હતા, હે ને, કારણ કે બાપ અને દીકરીનો પ્રેમ તમને ખબર જ છે. અને પછી જે છે એ વધારે અમારી પડતી શરૂ થઈ. પછી હું એ હાલતમાં જ નહોતો કે મારા બાપાને એમ કહું કે મને સ્કૂલમાં જવા દો. એટલે મેં 12th સ્ટાન્ડર્ડ આખું એક્સટર્નલ ભણ્યો, અને તોય તે ઉપરવાળાના શુક્રથી નિયર અબાઉટ 84% હું પાસ થયો. અને મારું ટાઈમ ટેબલ એવું હતું કે જે મને મોટિવેટ કરે છે જિંદગીમાં હંમેશા આગળ વધવા માટે. સવારે હું 5 વાગે કમ્પલસરી જાગતો, ફ્રેશ થઈને 5:30 વાગે હું ઇકો ઓસી એટલે કે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સબ્જેક્ટ કરતો. પછી હું સાંજે 6 વાગે, મારું ઇંગ્લિશ નબળું હતું એટલે રમેશ સર ત્યાં હું ટ્યુશન જતો. બાકી હું કરતો હતો કે આખો દિવસ કારખાને કામ કરતો, હે ને, કારખાને એટલે નાનું એવું મશીન હોય, એમાં ચૂના પાર્સલ બને. બપોર પછી અગરબત્તી બનાવતો. રમેશ સર આગળ હું ઇંગ્લિશનું ટ્યુશન જતો. અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રમેશ સરે મારી ફી નહોતી લીધી. અકાઉન્ટ સ્ટેટના ડાઉટ સોલ્વ કરવા હાટું હું ઝહીર સર કપાસી અને હૈદર સર આગળ જતો, અને એ લોકોએ તે માં કસમ મારી 1 રૂપિયો ફી નથી લીધી, હે ને. સો આવી રીતના હું ક્યારેક ડાઉટ હોય તો અકાઉન્ટ સ્ટેટ માટે રોજ નહોતો જતો, પણ ડાઉટ હોય ત્યારે આ બંને લોકોને પૂછતો. પણ આ રમેશ સર હોય, હૈદર સર હોય કે પછી ઝહીર સર હોય, આ કોઈ મારી ફી નહોતી લીધી ઇંગ્લિશ, અકાઉન્ટ અને સ્ટેટ માટે. પછી જેવી 12thની એક્ઝામ પૂરી થઈ, છેલ્લો અમારે એસપીસીસીનો પેપર હતો, બીજા જ દિવસે હું અલંગમાં કાંટા માસ્ટર તરીકે જોબ ઉપર રહ્યો. 4,500 રૂપિયા પગાર હતો, 4500 રૂપિયા. અને 2 મહિના પછી મારો 6,500 રૂપિયા પગાર થયો, જેમાંથી મહુવાથી આવવા જવાના મારા 2,000 રૂપિયા થતા. સવારે 8 વાગે ઘરેથી નીકળું અને રાત્રે 11 વાગે પૂગું. અને હજી તે મહેનત તો જો કે એવી જ શરૂ છે, મહેનતમાં કંઈ લાંબો ફરક પડ્યો નથી. પણ એ કરતાં હું આજે અહીંયા સુધી પહોંચ્યો. ઉપરવાળાનો આભાર વ્યક્ત કરું કે ભાઈ આલ્ફા એકેડમીના ઓફલાઈન સેન્ટરની અંદર 300થી 350 જેટલા વિદ્યાર્થીઓ છે. ડ્રીમ મોબાઈલ છે. મારું બુલેટનું સપનું હતું 2016માં, મને બુલેટમાંથી કાઢ્યો હતો શોરૂમમાંથી, કારણ કે મારા કપડાં એટલા ઓલા નહોતા. મને યાદ છે મેં જોયું, એ બિચારા કે મને જોવાઈ દીધો, પણ મેં ગાડીનો ભાવે પૂછ્યો, એ મને એક ગાડીનો ભાવે કીધો બુલેટમાં. પછી બીજી ગાડીનો ભાવ પૂછ્યો, એટલે એ કીધું ભાઈ બંધ જ્યાં લેવી હોય ને ક્યારે આવજે, કારણ કે આપણા કપડાં તો એવા હોવા જોઈએ ને. અને પાછું મારી હાઈટે નાની,
હું હજી એફઆઈમાં કેમ હતો કે એસવાયમાં હતો મને યાદ નથી, પણ પછી 2019માં મેં પેલું બુલેટ લીધું. આઈફોનનો શોખ હતો એ લીધો, અત્યારના મોબાઈલ સારો વાપરું છું, હે ને વાપરું છું એટલે મેં બુલેટ લીધી 2019માં હજી છે. એટલે એવું કંઈ નહીં કે દર વર્ષે નવું ડ્રીમ હોય, દર વર્ષે નવું કંઈક ઓલું કરવાનું, એવું નહીં. એકવાર તમને શોખ હોય વસ્તુ લીધી, પછી એને 10 વર્ષ 12 વર્ષ જ્યાં લગી વસ્તુ એમ ન કે ભાઈ મને ભંગારમાં નાખ, ક્યાં લગી એ વસ્તુ વાપરવાની. તો લાઈફમાં શોખ હોય બહુ સારી વસ્તુ છે, પણ શોખને લાંબો સમય સુધી પછી ટકાવી રાખો. પછી દર વર્ષે શોખ નો બદલાવો જોઈએ ને, નકર તો પછી ફિનાન્શિયલી આપણને લોસ જાય. પછી કોવિડ આવ્યું, મારી માથે 7.5 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું, કારણ કે કોવિડમાં ટ્યુશન એ બધું બંધ. પણ ધીરે ધીરે બધું નીકળી ગયું. ડૉક્ટર વાઈફ મળી, કોઈ દી કલ્પના નહોતી કરી કે મારી વાઈફ એ ડૉક્ટર હોય કે એ. આપણે ધીરે ધીરે આપણું નામ કર્યું, આપણે કામ એવું કર્યું સોસાયટી માટે, સમાજ માટે, કે મારા સસરા બહુ વેલ સેટ. જો એવું જરૂરી નથી હો કે તમારી આગળ રૂપિયા હોય તો જ તમને સારા ઘરની છોકરી મળે. તમારી અંદર ટેલેન્ટ હોય, તમારી એનર્જી હોય, તમારું કામ જો લોકો જોતા હોય અને તમે એવું કામ શરૂ કરતા હોય તો મારું માંગુ સામેથી આવ્યું હતું. કારણ કે આપણી હેસિયત જ નહોતી કે એટલા સારા ફેમિલીમાં આપણે માંગુ નાખીએ. કારણ હેસિયત તો જો ને, ઓકાત તો જો ને, એ ઓકાત આપણામાં નહોતી. મારું માંગુ સામેથી આવ્યું. મારી વાઈફ ડૉક્ટર, મારા સસરા મારા ફેમિલી કરતાં 100 ગણા વેલ સેટ, 100 ગણા. ઘરના ઘર, 4 ઓફિસો, મસ્ત મજાના અકાઉન્ટન્ટ તરીકે કામ કરે ને, નીચે એટલા લોકો કામ કરે ને. અને એનું જ્યારે માંગવું સામેથી આવ્યું કે હું મારી આગળ શબ્દો નહોતા કે ભાઈ આટલા સારા ફેમિલીનું માંગવું મારી આગળ આવ્યું સામેથી. અને ઇવન તો હું ભાવનગરની અંદર રહેતો હતો ને, આલ્ફામાં ખાલી 50 જણાની જ સંખ્યા હતી, કે આલ્ફા કે ધમધોકા તો હાલતું જ નહોતું. પણ આ બધું થયું ડ્યુ ટુ એજ્યુકેશન, ડ્યુ ટુ મહેનત, વિઝન. આપણે જે કામ કરીએ ને એ કામ બોલે, હે ને. તમે અગર વાવ્યું છે ને તો એ ઉગશે, વહેલું કે મોડું, ચિંતા ન કરી. પેન્ટેડની અંદર હું 5 વર્ષથી મહેનત કરતો હતો. મારો અકાઉન્ટન્ટ મને 5 વર્ષથી એમ કહેતો હતો કે ભાઈ આ ધંધો ન કરાય, તમે દર વર્ષે 10-10, 12-12 લાખ રૂપિયાનો લોસ કરો છો. જ્યારે કે હું પેન્ટેડમાં ઇન્વેસ્ટર લાવ્યો હતો, કે જે મારા તેના પાર્ટનર છે, એટલે મારા ફ્રેન્ડ જ છે. ઇન્વેસ્ટર એટલે કોઈ મોટી કંપની આગળથી લાવ્યું નહોતું, મારા ફ્રેન્ડ જ છે, જે મારા પાર્ટનર છે, કે જે મને ખાતા શીખવાડ્યું, જે મને કપડાં પહેરતા શીખવાડ્યું, કારણ કે મને ભાન નહોતી, જે મને બોલતા શીખવાડ્યું કે મોટિવેશનલ લેક્ચર કેવી રીતના લેવાય, અને જે મને સપોર્ટ કર્યો મારા આલ્ફા શરૂ કરવા માટે, ઉચીના પૈસા આપ્યા. અને એ 2000 હોલથી જે મારા મોટા ભાઈ તરીકે મારો રોલ કર્યો ને એમણે જ તે પછી પેન્ટેડ શરૂ કરવા માટે જે છે મને ફંડિંગ ને બધું આપ્યું. અને અત્યારે અમે 2 લોકો પાર્ટનર છીએ, અને તમારા બધાની દુઆ અને આશીર્વાદથી પેન્ટેડ એ પાર્ટનરશિપ ફોર્મમાંથી હવે અમે એને પ્રાઇવેટ લિમિટેડમાં આફ્ટર ઓલ ફેરવી નાખી છે. અને હવે તમારા માટે આજે જ અમે કંઈક નવું લોન્ચ કરવા જઈ રહ્યા છે, અને એક મોટી કંપની આપણામાં ઇન્વેસ્ટ કરવા પણ જઈ રહી છે. ફાઇનલાઇઝ ઉપર વાત આવી છે, તો અમે તમારા માટે હજી વધારે સારું કામ કરી શકીએ એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારે બધાને દુઆ કરવાની છે, તમારે બધાને સપોર્ટ કરવાનો છે કે આપણે ત્યાં સુધી પહોંચીએ. તો ભાઈ જ્યારે આ અકાઉન્ટન્ટ મને છેલ્લા 5 વર્ષથી એમ કહેતો હતો કે આ ન કરાય, ન કરાય, ન કરાય, ન કરાય, ગઈકાલે મને કે ભાઈ તમે મહેનત સારી કરી અને તમને તમારું હવે મહેનતનું ફળ મળે છે. અને એ જ વ્યક્તિએ કીધું કે બોસ આ કરવા જેવું છે. સો કહેવાનો મતલબ એવો કે ભાઈ લોકો જ્યારે તમે કોઈ નવું કામ કરતા હશો ત્યારે લોકોને તમે ગાંડા લાગતા હશો, લોકો તમને એમ કહેશે આ ન કરાય, આમ તેમ ફલાણું ઢીકણું, બહુ સાંભળવાનું નહીં, હે ને. તો ભાઈ ચર્ચા તો બહુ લાંબી થાય એવી છે, ક્યારેક આપણે બેઠશું તો હું તમને વાત કરીશ, લાઈફની અંદર ઘણું બધું શીખવાડીશ. આ અમારું અમદાવાદનું પેલું ટોલ આવી ગયું છે ને, યસ રાઈટ. તો બ્લોગ થોડોક મોટો થશે, તમે સ્ટે ટ્યુન. હું તમને આજે ઘણું બધું શીખવાડવાનું છું બ્લોગમાં, કે જે મારી જિંદગીમાં મેં શીખ્યું છે. તમે વેકેશન છે, તમારી આગળ ટાઈમ છે, તો આજે હું મારા 31 વર્ષનો નિચોડ તમને શીખવાડવાનો છું. એને આ પેલું આવી ગયું છે અમારું ટોલ નાકો. તો ડિયર સ્ટુડન્ટ, સમરાઇઝ કરું વાતને તો કે ભાઈ ઉપરવાળાએ આપણને ઈ ચોઈસ નથી આપી કે કોના ઘરે જન્મ લેવો. ઉપરવાળાએ આપણને ઈ ચોઈસ નથી આપી કે આપણા સગાવાલા કેવા હોય. તો ઉપરવાળાએ એક ચોઈસ આપણને આપી છે કે આપણે કેટલો સંઘર્ષ અને મહેનત કરી શકીએ, અને આપણે કેવા મિત્રો રાખી શકીએ અને કેવા કોન્ટેક્ટ બનાવી શકીએ કે જેથી આપણે આપણી લાઈફમાં આગળ વધી શકીએ, હે ને. તો આજે હું તમારા માટે આવા જ કોન્ટેક્ટથી એક સરસ મજાની વસ્તુ લોન્ચ કરવા જઈ રહ્યા છું.
અને એ પણ ગુજરાતની અંદર સૌથી પહેલી વખત અમે કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ. લેટ્સ ટ્રાય કે ભાઈ તમને લોકોને અમે કેટલું સારું પ્રોવાઈડ કરી શકીએ છીએ એમ. સો આઈ એમ સો એક્સાઇટેડ. રસ્તામાં અમે ગાંઠિયા ખાવા ઉભા રહેવું ત્યાર પાછા આપણે લાઈવ કરશું. ડિયર સ્ટુડન્ટ્સ, અમે પહોંચી ગયા છીએ ગાંઠિયા ખાવા. હાલો ગેલોપ્સ, તમને એક વસ્તુ શીખવાડું. લાઈફની અંદર છે ને બે જાતના હીરો હોય, હે ને. એક હોય પરફેક્શનિસ્ટ, હવે બોલાણું હોય સરખું તો સારું, કે જે બહુ પરફેક્ટ હોય, હે ને, જે પોતે પરફેક્ટ, જેને આમિર ખાન કહીએ. એક હોય એવા કે જે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતા રહે. સો આ તમે અહીંયા જુઓ છો ને, આ ગેલોપ્સ રેસ્ટોરન્ટ પાછળ બનવાની શરૂ છે. હવે એ લોકો આ બની જાય ને એની રાહ જોઈએ કે ભાઈ ગેલોપ્સ આખું બિલ્ડિંગ બની જાય, મસ્ત મજાનું બધું થઈ જાય ને પછી આપણે શરૂ કરીએ. ઓકે, પણ સૌથી સારી વસ્તુ શું કહેવાય, એમને કન્ટેનર નાખી દીધા, પાછળ કામ કરવાનું શરૂ કરી દીધું. અહીંયા ધંધો શરૂ થઈ ગયો. જો તમે અહીંયા જોઈ શકો છો કેટલી કાર પડી છે, બસ પડી છે, હે ને. વોશરૂમના કન્ટેનર મૂકી દીધા છે એમને સરસ મજાના. અહીંયા તમે જો સરસ મજાની દુકાન કરી નાખી, જેટલી જરૂરી છે એ બધી. સો ઇન શોર્ટ એમને પોતાનું કામ શરૂ કરી દીધું. એટલે એક બાજુ એની ઇન્કમ શરૂ થઈ ગઈ અને આ ઇન્કમનો પ્રોફિટ જે છે એ જ ઉપયોગમાં લઈને પાછળની વસ્તુ પણ બનાવી શકશે અને એમાં પોતે ઇન્વેસ્ટમેન્ટમાં હેલ્પ કરી શકશે. તો યાદ રાખો એક વસ્તુ જે હું મારી લાઈફમાં પણ શીખ્યો છે કે ભાઈ આઈડિયા આવે ને એટલે કામ શરૂ કરી દેવાનું. પરફેક્ટ થાય ને આમ થાય ને તેમ થાય એની રાહ નહીં જોવાની. તમે કામ કરો, પરફેક્ટ થતું જશે. મળીએ ગાંઠિયા ખાવા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમ પહોંચ ચુકે હૈ એ સિટીમાં કે જે સિટીમાં અમારે પહોંચવાનું હતું. તમે રસ્તા જોઈ શકો છો, થોડું ઘણું ટ્રાફિક છે અને ચાઈ કરીને અમે એવી ભાગનું અમે શું કહેવાય કે શૂટિંગ લીધું છે કે તેથી તમે થોડું એઝ્યુમ કરો, થોડું ગેસ્ટ કરો કે અમે કયા સિટીમાં હશું. શું લાગે છે જો આવા રસ્તા છે, તમને શું લાગે છે આ કયું સિટી છે? અને અમે ચાઈ કરીને એવો જ રસ્તો લીધો છે કે જે તમને જોઈને ખ્યાલ ન આવે, પણ જે લોકો આ સિટીના છે એને ખબર પડી જશે તો આ સિટીમાં રખડ્યા છે એને ખબર પડી જશે ને. થોડીક અમે ઊંચી ઇમારતો દેખાડી દઈએ એટલે તમને થોડોક આઈડિયા આવી જાય. કોમેન્ટમાં લખો, હું બધાની કોમેન્ટ જોવાનો છું કે કોઈએ સાચું ગેસ્ટ કર્યું, હે ને, કે ये कौन सा शहर है दोस्तों, है ને. થોડુંક જો ઊંચી બિલ્ડિંગો દેખાતી છે તમને, ડમ 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 ડમ. યો હાલો ઝડપથી કયો મને તીકોડાવા કયું ગામ છે, કયું સિટી છે, કે જેથી આપણને પ્રોપર આઈડિયા આવે. થેન્ક યુ. મળીએ છીએ લોકેશન, હે ને. ત્યાં સુધી ગુડ બાય. ગુડ બાય ન્યૂ સ્ટેટ્યુન. હમણાં આપણે પહોંચવા જવા છીએ. જો સાહેબ આ મેપમાં દેખાડી દો. મેપમાં 51 મિનિટનો રસ્તો હજી દેખાડે છે. અમારી સિટીમાં હજી હાલવાનું છે એ 31 કિલોમીટર હજી જવાનું છે ભાઈ. ચાલો મળીએ છીએ. જો આ સરદાર ધામ છે, હવે ક્યાં આવ્યું તમે ગોતી લો. ટાટા. હવે અમે પહોંચી ગયા છીએ. આ ગેટ છે. હું તમને હમણાં અંદર લઈ જાઉં છું સરપ્રાઈઝ માટે, પણ હજી 5 મિનિટ તમારે રાહ જોવી પડશે, 2 મિનિટ રાહ જોવી પડશે. સામે અમે તડકામાં ગાડી પાર્ક કરી છે. તો અમે પહેલાં એવું વિચારીએ છીએ કે ભાઈ કંઈક છાંયડો ગોતીને ગાડી પાર્ક કરી દઈએ જેથી અમે બેઠીએ ક્યારે શું કહેવાય કે બહુ ગરમ ન લાગે ને, કે લૂ બહુ છે ભાઈ. 42 ડિગ્રી ટેમ્પરેચરમાં અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ. બી રેડી ફોર ધી સરપ્રાઈઝ. હમણાં આવી રહ્યું છે. દરવાજો ઓપન કરીને અંદર જાઉં છું, પણ સ્ટે ટ્યુન. ટન ટન. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ રહ્યા છો કે આપણે આવી ગયા છીએ પ્રિન્ટિંગ પ્રેસની અંદર અને આ તમે અહીંયા જોઈ રહ્યા છો રીલ. અને આ છે અમારા જયેશભાઈ, જે આપણું પ્રિન્ટિંગ જે પેન્ટેડનું સૌથી પહેલી વખત, અત્યારે લગી હું આપણે ખાલી આપણા પૂઠા ચોટાડતા હતા, સૌથી પહેલી વખત આપણે લોકોએ કન્ટેન્ટ રેડી કર્યું છે અને હું તમને પ્રેસમાં લાવ્યો છું કે જ્યાં આપણી બુક જે છે એ પ્રિન્ટિંગ થાય છે. આવો મસ્ત મજાનું પ્રેસ છે, હે. અને આવું પ્રેસ તમને ક્યાંય નહીં જોવા મળે. અને તમારી ક્વોલિટી કન્ટેન્ટની અને તમારા બુકની ક્વોલિટી તમે જુઓ કે કેટલી જોરદાર છે. ફૂલ્લી તમે જુઓ, એસી છે, અહીંયા મશીનની અંદર કામ થાય છે. અહીંયાથી જે છે આપણું તમારું પ્રિન્ટિંગ શરૂ થઈ ગયું છે. તમારું સાયન્સનું મટીરિયલ જે છે એ 3 કલર્સની અંદર આવવાનું છે. જો અહીંયાથી તમે ઝૂમ કરીને જોઈ શકો છો, તમારું છપાવવાનું શરૂ થઈ ગયું છે અને હમણાં એક બુક બનીને બહાર આવી જવાનું છે. આપણે પહેલી વખત ગુજરાતની અંદર ચેપ્ટર વાઇઝ મટીરિયલ લોન્ચ કરીએ છીએ સાયન્સ માટે. ચેપ્ટર વાઇઝ મટીરિયલ જો અહીંયા પેજ આવ્યું, અહીંયા કટિંગ થશે, હે ને. અહીંયા કટિંગ પ્રોસેસ શરૂ છે. આ કટિંગ થઈને અહીંયા ભેગું થશે. હા, અહીંયા ભેગું થશે અને ભેગું થયા પછી જે છે આખી બુકલેટ બનીને અહીંયાથી બહાર આવશે. યસ, તો તમે અહીંયા જોઈ શકો છો આ આપણું જે છે એ એક ચેપ્ટર સરસ મજાનું આવી ગયું છે. ચલો હું તમને દેખાડું. તાજું ફાફડા જેવું, હે ને. તમે અત્યારે લગી ગરમ ફાફડા જોયા છે, હવે તમે અત્યારે ગરમ જે છે એ ચેપ્ટર જોશો. જો આ છે આપણું પેન્ટેડનું સાયન્સનું મટીરિયલ.
આ ચેપ્ટર 1 નું મટીરિયલ છે. હજી આને પિન લાગવાની બાકી છે. તમે જુઓ પેન્ટેડ વિજ્ઞાન ચેપ્ટર 1, અહીંયા તમારું નામ આવી જશે, તમારી શાળાનું નામ આવી જશે, આપણું એપ્લિકેશનનો લોગો સરસ મજાનો, અને આ તમે જુઓ ગરમ ગરમ ફાફડા જેવું મારા હાથમાં મસ્ત મજાનું મટીરિયલ છે. અહીંયા તમે જો ટોપિક વાઇઝ, કલર વાઇઝ તમને ભણવાની એટલી મજા આવવાની છે ને દીકુડાઓ, કે તમારે મોજો પડી જાય. પછી જો તમને અમે વિભાગ વાઇઝ ક્વેશ્ચન આપી દીધા છે, જેથી બોર્ડ એક્ઝામમાં તમારે કન્ફ્યુઝન ન રહે. આ જો સેક્શન એના MCQ આવી ગયા હે ને, પછી એના ખરા ખોટા, એની ખાલી જગ્યા, 2 માર્ક્સના પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્ન, તો તમે આ જોઈ શકો છો. સો ભાઈ તમારે જે આખી બુક 1.5 કિલોની ઉપાડીને સ્કૂલે લઈને જવું પડે ને, હવે નહીં જવું પડે. આ વિજ્ઞાનનું માત્ર ને માત્ર એક મટીરિયલ લઈને તમે જાઓ. જો મસ્ત મજાનું ચેપ્ટર 1 નું, અહીંયા પાછળ રોડ મેપ, આની અંદર આખું ચેપ્ટર આવી ગયું, PYQs આવી ગયા અને સેક્શન વાઇઝ ક્વેશ્ચન આવી ગયા, બરાબર ને? આ સરસ મજાનું મટીરિયલ તમે જોઈ શકો છો. અને બહુ જલ્દી આવી રીતના આપણી આગળ આવશે સમાજ, હે ને, એની બુક છે, ગણિત બુક છે, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક અને ઇંગ્લિશ ગ્રામર. આ 5 સબ્જેક્ટની બુક આપણે બહુ જલ્દી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અને હજી તમે લોકો અહીંયા તો આ ચેપ્ટર વાઇઝ આવ્યું છે, હાલો હું તમને બીજું દેખાડું. અહીંયા જે છે, યસ સર, અહીંયા જે છે, હજી આપણે આ બાજુમાં જાશું, આપણી બુક પ્રિન્ટિંગ થઈને અહીંયા આવશે, અહીંયા લાગશે સેન્ટર પિન, બરાબર ને? પછી બુક જે છે એના ઉપર થોડોક વજન આવશે કે જેથી એ બુક લેક થઈ જાય. પછી સામે તમે અહીંયા જોઈ રહ્યા છો દૂરથી મશીન, અહીંયા જે છે ને આપણું બાઇન્ડિંગનું કામ થશે, બરાબર? તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે તમારા માટે અમે પહેલી વખત ગુજરાતનું એવું મટીરિયલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે જેની કલ્પના અત્યાર સુધી કરી હતી. આ મટીરિયલ્સ કેવી રીતના બન્યા છે? સ્ટુડન્ટ સાથે બેઠા, એમના કયા પ્રોબ્લેમ્સ છે, એને મટીરિયલ્સમાં શું જોવે છે, હે ને? અમારી ઓફલાઈનની અંદર અમારો 7 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ અને 3000 કરતાં વધારે વિદ્યાર્થી જે છે અમારી સાથે ઓફલાઈનમાં ભણી ગયા. અમે હર વર્ષે અલગ અલગ મટીરિયલ આપતા હતા. અને પછી પેન્ટેડની અંદર 2021માં આપણે કામ શરૂ કર્યું, 2023 થી આપણે યુટ્યુબની અંદર કામ કર્યું. લાખો વિદ્યાર્થી નહીં, કરોડો વિદ્યાર્થી આ વર્ષે આપણી પાસે ભણ્યા અને 2000 કરતાં વધારે પેડ સ્ટુડન્ટ્સ આપણી સાથે હતા. આ બધા સ્ટુડન્ટ સાથે ક્યાંક ને ક્યાંક વાત કરીને, એની સાથે સમજીને અમે તમારા માટે આટલી જોરદાર જબરદસ્ત ઝકાસ પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ને. અને હમણાં જેવું એક સરસ મજાની બુક આવે એટલે એ હું પણ તમને દેખાડી દઈશ, પણ એના માટે તમારે 2 મિનિટ રાહ જોવી પડશે. જે લોકો અમે 100 બુક હમણાં પહેલા ખાલી 100 બુક લોન્ચ કરી રહ્યા છીએ, 100 બુક ખાલી વિદ્યાર્થીઓને આપવાના છીએ, એની પાસે ફીડબેક પણ લેવાના છીએ. 100 સેટ ખાલી 100 વિદ્યાર્થીને આપીશું, ફીડબેક લેશું અને આ જે 100 સેટ હશે એ મોટા ડિસ્કાઉન્ટમાં હશે. શું લેવા? કારણ કે અમારે તમારા તરફથી રિવ્યૂ જોવે છે. અમે તમને મટીરિયલ આપશું, તમારા ઘર સુધી પહોંચી જશે અને આની અંદર એટલું મોટું ડિસ્કાઉન્ટ હશે કે જેટલું મોટું ડિસ્કાઉન્ટ જે છે કોઈ અત્યાર સુધી નથી આપ્યું. તમારે તમારા રિવ્યૂ આપવાના છે, તમને કેવું લાગ્યું છે એ તમારે કહેવાનું છે. હજી આમાં શું એવું કરી શકીએ કે તમને એમાં વધારે મજા આવે એ પણ તમારે શેર કરવાના છે. અને પછી જે છે ફૂલ ફ્લેજની અંદર આપણે કામ કરીશું. પણ એના રિવ્યૂ માટે તમારે શું કરવાનું છે? આ મટીરિયલ તમે પરચેસ કરવા માંગતા હો તો બહુ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં હશે, ખાલી 100 સેટ હશે. નીચે ફોર્મ આપેલું છે, તમારું નામ, તમારું નંબર, તમારું ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે અને તમારું ફૂલ એડ્રેસ, આટલી વસ્તુ નાખી દો. જેવું મટીરિયલ ગુરુવાર સુધીમાં આપણી ભાવનગર ઓફિસે આવી જશે પછી અમારી ટીમ તમને કોલ કરશે, તમને પ્રાઇસ કહેશે, તમને ડિસ્કાઉન્ટ કહેશે, તમને અમે એક વિડીયો મોકલશું. વિડીયોની અંદર જે છે એ સરસ મજાનું મટીરિયલ જે છે અમે તમને દેખાડશું અને પછી જો તમને મજા આવે તો એકવાર ઘરે મંગાવી લો. પછી શરત એ છે આ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર મટીરિયલ તો જ મળશે જો તમે લોકો ફીડબેક આપશો. એટલે મટીરિયલને તમારે ખાઈ જવાનું છે, હે ને? પછી ફીડબેક આપવાનું છે કે સાહેબ હજી આમાં આ કરી શકાય, હજી આમાં આ કરી શકાય, આમાં આ વસ્તુ આમ હોય તો સારું પડે, અથવા તો આ બહુ સારી વસ્તુ સાહેબ અમે અત્યારે લગી આ કોઈ મટીરિયલમાં જોયું જ નથી. આ ફીડબેક તમારે શેર કરવાના છે અને આ શેર ફીડબેક કરશો એના માટે જે છે ડિસ્કાઉન્ટ છે. આમાં હું એક પણ પૈસાનો, પાવલીનો પણ નફો નથી લેવાનો. તમને ભાવ ટુ ભાવ આપી દેવાનું છે, એટલું મોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો જે 100 છોકરાઓ ઇન્ટરેસ્ટેડ હોય, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફટાફટ તમે ફોર્મ ભરી લો અને એક મટીરિયલ રેડી થઈને આવે, પિન લાગીને આવે એટલે તમારો મોટો ભાઈ તમને એ મટીરિયલ દેખાડે છે. બી રેડી. અને આજથી આપણી શરૂ થઈ રહી છે એક નવી એક્સાઇટેડ જર્ની, જે મારું ડ્રીમ હતું કે ભાઈ હું વિદ્યાર્થીને એટલું સરસ મજાનું પ્રોવાઈડ કરું કે વિદ્યાર્થીને મજો પડી જાય. અને થેન્ક્સ ગોડ, હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું કે આજે મને એ મોકો અને એ ચાન્સ આપ્યો કે હું તમારા માટે વધારે સારું કામ કરી શકું. અને આ તમે થપ્પા જોઈ રહ્યા છો એ ધીરે ધીરે થપ્પા જે છે એ તમને શું કહેવાય કે ધોરણ 9 માટે પણ મળશે, ધોરણ 10 માટે પણ મળશે, 11 અને 12 કોમર્સ માટે પણ મળશે. સો વી આર રેડી. ઇફ યુ આર રેડી દેન
ફોલો મી, રાઈટ? સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે બુક ત્યાં પ્રિન્ટિંગ થઈ હતી, હવે આ મશીનમાં અહીંયા તમે નીચે જોઈ શકો આવી છે. અહીંયા એક એક બુક બનતી જાય છે અને મસ્ત એને સ્ટેપલર પિન લાગે છે, જો તમે અહીંયા જોઈ શકો છો, હે ને? અને આ બુક જે છે બનતી અહીંયાથી બહાર આવશે ને અહીંયા પ્રેસ થશે, બરાબર? તો હવે આના કારણે શું થાય કે એક એક ચેપ્ટરની બુક છે, અમે એ પણ ધ્યાન રાખીએ છીએ કે તમારે આને આખું વર્ષ વાપરવાનું છે. તો જ્યારે તમે આ બુકને આખું વર્ષ વાપરો છો તો આના પેજ છૂટા ન પડવા જોઈએ, રાઈટ? જેથી કરીને તમે આને સારી રીતના યુઝ કરી શકો. તો અમે આને વ્યવસ્થિત ઘડીવાળી છે, વ્યવસ્થિત સ્ટેપલર પિન મારી છે, અને આ એક ચેપ્ટરની નાનકડી એવી બુક છે, આવા આખા વિજ્ઞાનના દરેક ચેપ્ટરની બુક. આના કારણે શું ફાયદો થાય? તો તમે લોકો જે ચેપ્ટર સ્કૂલમાં ચાલતું હોય અથવા જે ચેપ્ટરની તમારે તૈયારી કરવી છે એ જ ચેપ્ટર તમે લ્યો. એના કારણે ફાયદો એ થાય કે એક તો આટલી ભારે વજનદાર બુક ઉપાડવાની જરૂર નથી અને તમને ખબર પડે આ ચેપ્ટર તો એટલે એવું જ છે. તો જ્યારે આ ચેપ્ટર એટલે એવું જ છે એવું ખબર પડે એટલે ફટાફટ થઈ જાય. હવડી મોટી બુક હોય ને તો આપણા માથાના તમને ખબર છે ને વાળ ખરી જાય. તો આવું સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ. સમાજ, મેં તમને ફરીથી કીધું, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ટેક્સ્ટબુક, ગણિત, આ બધી વિજ્ઞાન, આ બધી બુક્સ આવવાની છે અને ઝડપથી ફોર્મ ભરી નાખો. બાકી આપણે બહાર જઈને ચર્ચા કરીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, 2021માં આપણે પેન્ટેડની જર્ની શરૂ કરી હતી અને અમે એપ્લિકેશન ઉપર અને કન્ટેન્ટ ઉપર મેં ફોકસ કર્યો 2023 સુધી. અને ધેન આફ્ટર 2023થી આપણે યુટ્યુબની અંદર જે છે એ કામ શરૂ કર્યું. આજે 2026, મોરોલેસ 3 થી 4 વર્ષ થયા છે અને તમારા બધાના પ્રેમના કારણે કરોડો વ્યુઅરશિપ છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓની 2 લાખ કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 1,20,000 આપણે એપ્લિકેશનના ડાઉનલોડર્સ છે. અને તમે લોકોએ આટલી સરસ મજાની અને ઓર્ગેનિક એક પણ રૂપિયાનો આપણે જે છે એ પેડ પ્રમોશનનો ખર્ચો નથી કર્યો, એ તમે જાણો છો. તમે ક્યારેય પણ પેન્ટેડની નોન સ્કીપેબલ એડવર્ટાઇઝમેન્ટ કે પ્લે સ્ટોરમાં બીજા કોઈકની એપ સર્ચ કરતા હોય તો ઉપર પેન્ટેડની એપ્લિકેશનની એડવર્ટાઇઝમેન્ટ આવું તમે ક્યાંય નહીં જોયું હોય. બિકોઝ વી આર બિલીવ ઓન માઉથ ટુ માઉથ એડવર્ટાઇઝમેન્ટ. અમારી સાથે જે વિદ્યાર્થી જોડાણા એમણે એમના મિત્રોને કીધું, એના મિત્રો જોડાણા, એના મિત્રો બીજા વર્ષે એના સગાવાલા જોડાણા, અને એમ કરતાં કરતાં આજે પેન્ટેડનો પરિવાર એટલો મોટો થઈ ગયો કે અમે એટલું મોટું સાહસ ખેડવા તૈયાર થયા છીએ. સો વન્સ અગેન તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. અગર તમારા બધાનો સપોર્ટ ન હોય તો આ વસ્તુ શક્ય બની જ ન હોત. અને હજી આ વર્ષે એક મોટું ડ્રીમ છે. આ વખતે કેટલીક નવી વસ્તુ આપણે લોન્ચ કરવાના છીએ. કેટલીક હમણાં એઆઈનો કોર્સ લોન્ચ કર્યો, 15 એપ્રિલથી શરૂ થવાનું છે. સો સ્ટે ટ્યુન. તમારા માટે તમારો મોટો ભાઈ તમારા લાઈફની અંદર તમને જે વસ્તુ સક્સેસફુલ બનાવવા માટે રિક્વાયર્ડ છે એ દરેક વસ્તુ તમને આપશે. અને એની ભાવ કે એની પ્રાઇસ ક્યારેય એટલી બધી નહીં હોય કે જેથી તમારું શું કહેવાય કે અમારી ઈચ્છા એવી નહીં હોય કે અમે તમારા આગળથી એક મોટો પ્રોફિટ ખેંચી લઈએ કે એવું કંઈ નહીં કરીએ, હે ને? સો સ્ટે ટ્યુન. બહુ સરસ મજાનું આપણે કામ કરવાના છીએ. તમારા માટે ઘણું બધું હજુ લોન્ચ કરવાના છીએ. હજી એપ્લિકેશનમાં ઘણા બધા અપડેટ અને ફીચર્સ આવી રહ્યા છે. અમે અમારા લેક્ચરની અંદર હજી ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા જઈ રહ્યા છીએ અને ઘણું બધું હજી થઈ રહ્યું છે. તો જે લોકો 2023માં હતા એને 2026માં આખા પેન્ટેડનું 180 ડિગ્રી ચેન્જ દેખાશે. અને હજી આ વર્ષે જે અમે કામ કર્યું છે એના કરતાં વધારે સારું કરવાનું છે. સો જેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે, પેન્ટેડ ઉપર વિશ્વાસ કરે છે, જે પોતાના મોટા ભાઈ ઉપર વિશ્વાસ કરે છે, એ બધા ઝડપથી ફોર્મ ભરી લે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને જેવું મટીરિયલ લોન્ચ થાય અમે સૌથી પહેલાં મેસેજ તમને કરશું. થેન્ક યુ વેરી મચ. એક અલગથી બ્લોગ બનાવીશ. અમે બધા ટીચર્સ એન્જોય કરવા પણ જવાના છીએ, તેનો પણ એક સરસ મજાનો બ્લોગ આવશે. એટલે આ વેકેશનની અંદર તમને ઘણું બધું શીખવા સમજવા મળશે. બીજું, વેકેશનમાં તમારે શું જોવે છે પ્લીઝ અપડેટ આપજો કે જેથી કરીને અમે તમારા માટે લાવી શકીએ. ધન્યવાદ. Painted Painless Learning.